અમદાવાદના એસી બ્રિજ પાસે અકસ્માત, થાર અને વેગેનાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ થાર ગાડીએ મારી પલટી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં। ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવારમાં ખસેડાયા। અકસ્માત થતા રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। તો આ દ્રશ્યો તમે જુઓ અમદાવાદના છે એસી બ્રિજ પાસેના કે જ્યાં થાર અને વેગેનાર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ગંભીર ઈજા પહોંચી નથી। જે ઈજાગ્રસ્તો હતા એ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે મોકલવામાં આવ્યા છે। તો દ્રશ્યો આ તમે જોઈ રહ્યા છો, ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। અકસ્માત બાદ ટ્રાફિક જામના આ દ્રશ્યો જોવા મળ્યા। લાંબો ટ્રાફિક જામ, એસી બ્રિજ પરના આ દ્રશ્યો, થાર અને વેગેનાર કાર વચ્ચે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। જે ઈજાગ્રસ્તો હતા તેમને હાલ સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે। તો અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થઈ ગયો। ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો। ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ અને જે આ રસ્તો છે એ ફરીથી પૂર્વવત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ટ્રાફિક જામ હટાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।